13 માર્ચે હોળીના દિવસે વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં રક્ષિત ચોરસિયા નામનો એક યુવાન કે જે MS યુનિવર્સિટીના લો ફેકલ્ટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો, એ જ્યારે આ કારેલી બાગના ચંદ્રાવલી સર્કલ પાસેથી પસાર થયો ત્યારે 120 કિલોમીટરની ઝડપે એ ગાડી ચલાવતો હતો અને એણે 8 લોકોને અડફેટે લીધા અને એમાં એક હેમાલીબેન પટેલનું મોત થયું. નમસ્કાર. વડોદરામાં રક્ષિત કાંડની ઘટનાની અંદર તમને યાદ હશે કે 13 માર્ચે એ 120 કિલોમીટરની ઝડપે કારેલી બાગ વિસ્તારમાં આવેલા ચંદ્રાવલી સર્કલ પાસેથી એણે 8 લોકોને ઉડાવી દીધેલા અને એક મહિલાનું એમાં મોત થયું હતું, હેમાલીબેન પટેલનું. હવે એ પછી આ રક્ષિત ચોરસિયા કારમાંથી બહાર નીકળીને અનધર રાઉન્ડ એવું બોલતો હતો અને એનો વિડીયો બી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. હવે ઘણા લોકોને એ જાણવામાં રસ છે કે આ અનધર રાઉન્ડ શું કામ બોલતો હતો. તો એ વિશેની માહિતી સામે આવી છે કે આ અનધર રાઉન્ડ શું કામ બોલતો હતો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 13 માર્ચે હોળીના દિવસે વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં રક્ષિત ચોરસિયા નામનો એક યુવાન કે જે MS યુનિવર્સિટીના લો ફેકલ્ટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો, એ જ્યારે આ કારેલી બાગના ચંદ્રાવલી સર્કલ પાસેથી પસાર થયો ત્યારે 120 કિલોમીટરની ઝડપે એ ગાડી ચલાવતો હતો અને એણે 8 લોકોને અડફેટે લીધા અને એમાં એક હેમાલીબેન પટેલનું મોત થયું. હવે આ રક્ષિત ચોરસિયા જ્યારે કારમાંથી બહાર નીકળ્યો અને એ નશામાં એટલો ધૂત જણાતો હતો કે બહાર આવીને બરાડા પાડતો હતો રોડ ઉપર, અનધર રાઉન્ડ. હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર જણાવવામાં આવ્યું છે કે આ રક્ષિત ચોરસિયા છે એ નિઝામપુરામાં ગાયત્રી એપાર્ટમેન્ટની અંદર 2 BHKના ફ્લેટમાં રહે છે અને એ ફ્લેટની અંદર એણે એક ફ્રેમ બનાવેલી છે અને ફ્રેમ ઉપર લખવામાં આવેલું છે અનધર રાઉન્ડ. આ રક્ષિતના એક નજીકના વ્યક્તિએ એવું કીધું કે આ ફ્રેમ એણે એટલા માટે લગાવેલી છે કે ડેનમાર્કની એક ફિલ્મ છે અનધર રાઉન્ડ. આ ફિલ્મની અંદર એવું બતાવવામાં આવ્યું છે જે ડાયરેક્ટર થોમસ વિન્ટરબર્ગ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે અને 4 મિત્રોની આ સ્ટોરી છે. 2020માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. હવે આ 4 મિત્રો છે એ એવું માનતા હતા કે સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ માટે શરીરની અંદર લોહીમાં જે આલ્કોહોલ છે એનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ એવું આ મિત્રો માને છે. અને એની પાછળ આ જે 4 મિત્રોનું ગ્રુપ છે એની માનવા પાછળનું એ લોકોનું કારણ એવું છે કે મનોચિકિત્સક ફિન સ્કોર્ડે રૂડનો એક કાર્યથી પ્રેરિત થઈને એમણે આ કામ કરેલું હતું. અને આ જે મનોચિકિત્સકનો એક સિદ્ધાંત છે, એક પ્રયોગ એણે એવો કરેલો હતો કે માનવ જાતની અંદર 0.05 બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટની ઉણપ સાથે એ જન્મે છે. એટલે માનવ જાતનો જ્યારે જન્મ થાય ત્યારે એની અંદર આલ્કોહોલમાં 0.05%ની ઉણપ હોય અને એ 0.05% બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટને જાળવવા માટે વ્યક્તિ 0.05%નું બેલેન્સ કરે છે. એટલે એનાથી એવું માનવામાં આવે કે માણસની સર્જનાત્મક શક્તિ છે એ વધે અને માણસ વધુ શાંત બને. હવે આ ફિલ્મની બેસ્ટ ફોરેન લેંગ્વેજનો ઓસ્કાર એવોર્ડ પણ મળેલો છે. એટલે આ ફિલ્મથી પ્રેરિત થઈને આણે અનધર રાઉન્ડનું પોતાના ઘરે ફ્રેમ લગાડેલું છે. એની લાઈફની જે રક્ષિત ચોરસિયા છે એની લાઈફ પણ આવી જ રીતના છે. એના પણ 4 મિત્રો છે. એક રક્ષિત પોતે, એક પ્રાંશુ, એક સુરેશ અને એક નિકિતા. હવે રક્ષિતે જ્યારે એક્સિડન્ટ કર્યું ત્યારે આ વાતની એણે કબૂલાત કરેલી હતી કે પ્રાંશુ અને સુરેશ સાથે એણે નશો કરેલો હતો અને પોલીસના રેપિડ ટેસ્ટની અંદર પણ એ સામે આવ્યું છે કે એણે ડ્રગ્સ લીધું હતું. હવે આ 4 મિત્રોમાંથી નિકિતા વિશે હજુ સુધી પોલીસને કોઈ જાણકારી મળી નથી.
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.